સદગુરુ મહારાજની જય. એક વાણેમ કીધું છે કે હૈયાના કોરા કાગળ લાવો રે એમાં સહી કરીએ. બરાબર. તો હૈયાનો કોરો કાગળ કોને કહેવો? હાજી. કે જેને અજ્ઞાન છે, હા. કોઈ આ જાતનું આત્મજ્ઞાન નથી ને, એ હૈયાનો કોરો કાગળ લાવો. એટલે એ કોરા કાગળમાં ગુરુ મહારાજ સહી કરી દેશ, એને ખરો બનાવી દેશ. કોરો કાગળ જે હતો ને એમાં સહી કરી દેશે કે જા આથી વિશેષ કાંઈ નથી, અને હોય ને તો મને બોલાવી. રામાપીરે એ જ વાત કરી છે કે સત્યા થઈને સતમાં ખેલો, સતની હોય સવાય. બાળકના શરણે રામોપીર બોલ્યા, સતની આગળ બીજું કાંઈ નથી. એટલે જે કાંઈ હૈયાના કોરા કાગળ જ આવે છે, જે ગુરુ શરણે આવે ને, આપણે હૈયાના કોરા કાગળ જ હતા. પણ જયારે ગુરુ મહારાજે સહી કરી ને તો આ બોલવા મીડ્યા છે, તો આ કોરા કાગળ મીડ્યા વાંચવા ન કરી. એમ નથી વરસાતો ગુરુ વિના જ્ઞાન કોઈથી થાય જ નહીં. ગમે ત્યાં જાઓ, તમે કાશી જાઓ, કેદાર જાઓ, ગમે ત્યાં જાઓ, ગંગાજીમાં નાહી આવો ને તો આત્મજ્ઞાન નહીં થાય. તો કે અત્યારે શું કીધું છે કે એ ગંગાજીમાં પાપ ધોવા હોવ જાય છે. એટલે ભાઈ એ ગંગામાં પાપ ન ધોવાય, જ્ઞાન ગંગાની વાત છે. ચોખ્ખું જ કીધું, તારા કર્યા કરમ મીટ આવે, ભજન કરી લે આ ઘટમાં, તો તારો જ અનુભવ કરી લે ને તારા કર્યા કરમ એ મટી જાય છે. કર્યા કરમ મટે ને તઈ આ જલમ મરણ ના ફેરા ટળા ને ત્યાં સુધી કોઈના જલમ મરણ ટળે નહીં. ત્યારે પોતાને જ નક્કી થઈ જવું જોવે. કોઈ ક્યાં તો ક્યાંથી આમાં હાલે જ નહીં. કોઈ ગ્રંથના નો હાલે આમાં. કોઈ કહેતા હોય કે બદમાજી ના મુખમાંથી બામણ પેદા થયા, આપણે કઈ રીતે માની લેવું કે મુખમાં જલમ નો જ થાય? બરોબર ને? નર નારીના સંયોગ વિના કોઈનો જલમ થાય નહીં. ક્ષત્રિયનો હાથમાં જલમ થયો ને, વૈશ્યનો પેટમાં જલમ થયો ને, શુદ્રનો પગમાં જલમ થયો ને, આ બધું જો આ ગ્રંથોની ગડબડ છે. નરસિંહ મહેતાએ એ હાટું કહી દીધું કે આ ગ્રંથ કરી ગડબડ, વાત ન કરી ખરી. બાકી તો એમનું એમ છે. કોનામાંથી ઘણા ઘાટ નોખા નોખા ઘડાય છે, પણ અહીંયા હોનાને ઢાંકી દેશ. ત્યાં હાર બોલે છે ને, કંઠિયું બોલે છે ને, આવું બધું હે બોટિયું બોલે છે ને. એટલે ઓલો હોનું ઢકાઈ ગયું, નોખા નોખા નામ ઘડી વળ્યા, પણ મૂળમાં તો હોનું જ છે. એ તો નક્કી જ છે ને, એ તો આપણને સમજાય ને કે મૂળમાં તો હોનું જ છે. તો એમ આ મૃત્યુ લોકશે અહીંયા આવવું હોય તો માના પેટે અવતાર લેવો જોવે. પાછું અહીં હવાતું નથી. ગમે એવો પીર પેગમ્બર ફકીર હોય તો એના માના પેટે જલમ લીધા વિના અહીં હવાય નહીં. આ મૃત્યુ લોક કહેવાય. આવી આપણને નક્કી ખબર છે, તોય આપણે બીજાની વાતોમાં આવી જવીશ કે અહીંયા જો આ પ્રગટ થયેલા ભગવાન, અહીંયા માતાજી પ્રગટ થયા, અહીં કાંઈ હતું નહીં પણ પ્રગટ થયા છે. એટલે આ ભાઈ પ્રગટ થવું હોય ને માના પેટે અવતાર લેવો જોવે છે. એટલું તો સમજાય ને. માએ દીકરો દીધો, માં જ દીકરો દે, પણ સમજાતું નથી આપણને. કાંઈ માનતા કરીને દીકરા થયા છે. તો માનતા કરીને દીકરા થતા હોય ને તો આમાં કોઈ વાંચ્યા રહ્યા નહીં. પાંડવો જેવાના આગલા વરવા એના જોવો, ચિત્ર વિચિત્ર અને ચિત્રાંગત. લગ્ન હુકમ કરવો પડે, લગ્ન એવું ના કરે. હા એમ. એટલે આ વસ્તુ આપણને ભરમાવા મૂકી છે. ક્યારેય આવી ભ્રમણામાં આવવું નહીં. જો આવી ભ્રમણામાં આપણે જીવ્યા તો તમે આમાંને લૂંટવાની તક આપી દીધી. જો કોઈ આવા વિશ્વાસે બેસી ગયા તો વિશ્વાસી એક અંધશ્રદ્ધા. આમાંને લૂંટવાની તમે તક આપી દીધી. એ ધરાય છે એટલું લૂંટી લેવું છે. ક્યારેય આ ફંદામાં પડવું નહીં, અને ક્યારેય આ બને જ નહીં. શક્ય જ નથી. મા બાપ વિના કોઈ પેદા ન થાય. રામને જન્મ લેવો તોય દશરથના ઘેરે કૌશલ્યાના પેટે અવતાર લીધો. એટલું તો આપણને સમજાય ને. કૃષ્ણએ દેવકીના પેટે અવતાર લીધો, એટલું તો સમજાય ને આપણને. પાછા કોઈ પ્રગટ થાય નહીં. બ્રહ્મા વિષ્ણુ મહેશ કહેતા હોય તો એ કોઈ વ્યક્તિ નથી. એ ત્રણ ગુણ છે. રજો ગુણ, તમો ગુણ ને સત્વ ગુણ, ત્રણ ગુણ છે. બ્રહ્માજી છે એ રજો ગુણ છે.
રજોગુણથી ઉત્પત્તિ થાય. રજોગુણ એટલે કામ છે, હમ. અને સત્વગુણ એટલે લોભ છે. લોભથી લાલન પાલન થાય છે. અને તમો ગુણ એ ક્રોધ છે. ક્રોધથી સાહસ થાય છે. એ 3 ગુણ છે. બરાબર. આ 3 ગુણને અનસૂયામાં બાળક બનાવ્યા. બાકી કોઈ આવા 60 વર્ષના 70 વર્ષનું કોઈ બાળક બનવાની કોઈ શક્ય નહીં. કુદરત વિરુદ્ધ કાંઈ ન બને. નક્કી જ છે એમાં. તો કુદરતના નિયમ ખોટા પડે. હમ. સૂર્ય સવારે ઉગતા જ સવારે જ ઉગે. એ કોઈ અડધી રાતે ન ઉગાડી શકે. ગમે એવા પીર પેગંબર હોય તો કે કુદરતી છે. કુદરતી નિયમમાં કાંઈ ફેરફાર બને નહીં. મરી ગયા એ કોઈથી બેઠા થાય નહીં મરેલા. અરે પણ જે સદગુરુ સંજ્ઞા મરી જાય, જીવતા મરી જાય છે, એના મરજીવા કીધા એ મરીને જીવતા હોય છે. એને કોઈ બીજા આડંબરે કરવાના નહીં રહેતા હમ. કે હવે મેં બોધ લીધો છે, મારે દાઢી રાખવી જોઈએ, જટા વધારવી જોઈએ, ભગવું રાખવું જોઈએ. અત્યારે તો આ બાના પ્યારવા માંડી. બાનાની કે પદ, બાનાની પદ કઈ રીતે રાખેલી હાલો. અને બાનાની પતું રાખી અહીંયા છેત્યા જ છે. રાવણે ભગવું પહેર્યું, છેતરપિંડી કરી સીતાજીને. શું કર્યો? બાનું પ્રથમ તો કહેવું કોને? બાનું તો આ જે સદગુરુના શબ્દ જે લીધા છે એ બાનું છે. હા. સત્ય શબ્દ જેને પકડ્યો છે એ બાનું છે. એ એની બાનું પત્ર્યા છે. અને આ તમારું શરીર છે એ બાનું છે. એ બાનું છે. આ બાનું છે શરીર. પછી કોઈ ગુરુ ઉપદેશ લઈ લીધો તો કાયમ અમારે આ દેહથી ન થાય. ના. એની વાણી રીશે. કદાચ જો કાંઈ એને વાણી બનાવી છે ને તો વાણી રીશે એની. પણ આ મુખની વાણી ન રહે. હમ. એ લખાણ વાણીમાં આવે તો વાણીથી જવાનું. લખાણ પડ્યું રહે એનું. હા. બાકી જે આ મુખથી અત્યારે પ્રગટ બોલે છે ને એ નહીં રહે. એનું લખાણ રહે. લખાણ રે. આપણને સમજાય એવું જ આમાં સરળ રીતે સમજાયું છે. બધા આપણે બોધ લઈ લઈને જે આડાવડા થાવી છીએ. બોધ લાગ્યો હોય એના પછી ત્યાં ભટકવાનું નથી આવતું. હમ. આ કોઈને તેડાવે તમને તો જવું જોઈએ એવું કાંઈ નથી. પણ એ બધું ભૌતિકમાં પીછે આવી જાય. હા. જવા આવવાનું ભૌતિકમાં છે. પછી પોતે જાય આવે એવો રહેતો જ નથી. શું કે એ તો જ્યાં જોવું ત્યાં એવો ને એવો. આને નિર્સ્વરૂપનું જ્ઞાન થયું કહેવાય. આને અદ્વૈત જ્ઞાન કહેવાય છે. ભૌતિકના રીતે તો આપણે રહેવું જ જોઈશે. ગમે ને રહેવું જોઈશે. રામકૃષ્ણ હતા તો ભૌતિકના રીતે ધીરે યાદ છે ને. એમાં ક્યાં કોઈનું હાલ્યું છે? ના. બરોબર ને. એને ટાઈમે ભૂખ લાગી હોય ખાવું જોવે છે. એને એમ નથી કહેવાતું કે ભાઈ મારો ટાઈમ નહીં તું ખાઈ લે. અરે અરે. હા, જેને ભૂખ લાગે એને ખાવું જોવે, તરસ લાગે એને પાણી પીવું જોવે. એમાં કોઈ પૂજા કરે તરસ ન મટે. એ પાણી પીવું જ જોવે. ભૂખ લાગી હોય તો પૂજા કરવા કઈ ભૂખ માંગે નહીં, એને જમવું જ જોવે. દેખીતું જ છે. એટલે આ જ્ઞાન લેવું હોય એને સદગુરુ કરવા જ જોવે છે. શું કે કોરો કાગળ છે. હા. એમાં સહી લેવા જવું જ જોઈશે. સહી વિને ક્યાંય હાલશે નહીં. નહીં કહેતા કે ભાઈ આમાં સહી નથી, ન હાલે. આ પરમાણુ પાકું હોવું જોવે છે. કોઈ જો એમ કહી દેતો હોય ને કે હું ગુરુ વિના જ્ઞાની થઈ ગયો, કોઈ દી ન બને. સત્સય ગુરુ સત્યની ઓળખાણ થાય ને કેડે આ જ્ઞાન થાય. પાછું જ્ઞાન નહીં થતું એમ તો ગુરુ પથ્થાત બંધ થઈ જાય. હા. જો પાછું જ્ઞાન થતું હોય તો ગુરુ પથ્થાત બંધ થઈ જાય. તો ગુરુ પથ્થાત આથી નથી થઈ આવા. હા. રામ જેવાના ગુરુ હતા, કૃષ્ણ જેવાના ગુરુ હતા, શંકર જેવાના ગુરુ હતા, માર્કંડ ઋષિ. તો ગુરુ વિના જ્ઞાન થતું હોય તો આ પથ્થાત બંધ થઈ જાય. ગુરુ વિના ક્યારેય જ્ઞાન ન થાય. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે. ગુરુ વિના મીટર નહીં ભેદ. ગુરુ વિના સંશય ન ટળાય. ભલે વાંસે ચારે વેદ. કદાચ ચારે વેદ મોઢે કિલ્લા ને તો જ્ઞાન અશક્ય છે. ક્યારેય ન બને. જો ગીતાજીમાં આ જ્ઞાન હોય તો બધા વાંચીને જ્ઞાન લઈ લે. પણ આમાં તો વેદ થાકે, વાણી થાકે, થાકે શિવને શેષ. ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ.
ગીતામાં નો આવે પૈસા લખવામાં નથી આવતું આ જ્ઞાન પ્રેક્ટિકલ જ્ઞાન લખવામાં ન આવે આ તો જેમ સાહેબ તમને આમાં બેહારીને તમને તમારી ઓળખાણ કીધી દેવાની અરે આને કીધું છે જ્ઞાન પ્રેક્ટિકલ જ્ઞાન તમારી નજર સામે ઘણા કે આત્મા દેખાતો નહીં દેખાતો ન હોય તો ઓળખવો કેમ હા સંતોએ તો ઓળખવાનો જ કીધો તો દેખાતો ન હોય તો ઓળખવો કેમ હા આ બધું આપણી પાસે નક્કી હોવું જોઈએ પણ કોઈ પૂછતું જ નથી અનુભવ કરો એટલે આત્માની ઓળખાણ થઈ જાય તો તમે શું કરાયું અરે અરે અનુભવ કરી આત્માની ઓળખાણ થઈ જાય તે તમે શું કરાયું અમને એમે તો આત્મા ઓળખવા આવ્યા કોઈ પૂછતું જ નથી અને આત્મા ન ઓળખાવા ત્યાં સુધી ગુરુને સ્વીકાર કેમ કરવો હા અને એક દુકાનનો માલ તમને ન ફાવતો હોય ને બીજી દુકાને જવાની છૂટ હોય હા એમાં કોઈ બંધન નહીં થવાતું બીજા ગુરુ કરશો તમે દોષિત થશો ને પાપમાં પડશો તમને જ નક્કી નહીં થયું તો તમે લઈને શું કરશો એ બોધને બરોબર તમે આત્માને ઓળખાણ ન કરાવી હોય તો પછી બોધનાની ગુરુને શું કરવા છો હા પ્રથમ તો ગુરુ દેહ ગુરુ છે જ નહીં અને દેહ ગુરુ માનશે ને ત્યાં સુધી જ્ઞાન નહીં થાય ગુરુ સત્ય એ ગુરુ છે ગુરુને માને માનવી દેહ થકી કરે વ્યવહાર પ્રીતમ કે પડે નરકમાં સંશય નહીં લગાર સીધો નરકમાં જાય જો ગુરુને કોઈ દેહ માનતો હોય માનવી માનતો હોય અને દેહના વ્યવહાર આ દેહના વ્યવહાર કયા કીધા પૂજા પાઠ આ બધા દેહ વ્યવહાર પૂજા કોઈની થાય દેહની થાય છે અંગોઠા ધોવાય છે કોની ધોવાય દેહના ઘાટના એટલે દેહ થકી વ્યવહાર કરો એ નરકમાં રહીશો ચોખ્ખું કીધું છે. આવો ગુરુ હોય નહીં અરે ગુરુ તો અખંડ અજર અમર અવિનાશી અપાર અનંત એની વાત કરી તો એ કોણ આ દેહ કોઈ શક્ય નથી કે કાયમ કોઈનો ટકી રહે પેર પેગમ્બર વાલિયા હોય ને દેહ તો ફરી જ જવાનો ગમે એનો નહીં તો આપણને મળે ને એનું પરિચય કેળે એના દેહ નથી અવાતો જાઓ કોઈ જો કહેતો હોય ને કે ભગવાન આને મળ્યા તો કોઈ નથી મળ્યા એ આ માણસ જ મળ્યા છે. સાધુ રૂપે મળ્યા હોય જે રૂપે મળ્યા હોય અરે અરે પણ એ હયાતી હોય એ જ મળે છે બાકી મળાતું નથી ન હોય આપણે વાત કીધી ને કહો કાંઈ આવો જ માના પેટે અવતાર લેવો છો અને આ દેહ ટકે ત્યાં સુધી તમે કાર્ય કરી શકો મળી શકો હા પછી આ દેહ નથી મળવાતો આવું નક્કી આપણને થવું જોઈએ કહેતા કહેતી ન હાલે આમાં પોતાને જ્યારે અનુભવ આ જાગે ને ત્યાં એને નક્કી થાય કે ના વાત બરોબર છે કે કોઈ નો આવી શકે પારગા પ્રગટ થવાય અને પારગા પ્રગટ થતા હોય તો પછી આ બૈરાનું શું કામ છે અત્યારે સ્વામિનારાયણ વાળા કહે છે કે અમારે બૈરાને ટેરમાં જ ન બે આવવા દેવાય ને અમારે અહીંયા કાંઈ આવું ન બૈરા સંગ ન રખાય ને આવું બધું છે તો આપણો જન્મ ક્યાં જ થયો છે બૈરા વિના જન્મ થયો માં વસ્તુ શું છે અત્યારે આ નોખા નોખા ધર્મ કરી અને માવતરની કિંમત ઘટાડી દીધી મા બાપથી મોટો કોઈ છે આ દુનિયા એને તો દુનિયા દેખાડે છે એને ક્યારેય દાવો નથી કીધો કે મારી પૂજા કરો માવતર આપણી સેવા માગે છે માવતરની સેવા કરો પૂજા કરવાથી એનું પેટ ન ભરાય માવતરનું સેવા માગે છે અને જેની જેની સેવા માવતરની કરી છે ને એના જ કંઈક નામ બોલાય છે માવતર નહીં પણ માનવીની સેવા કરી છે તો તમે જો મા બાપની કરતા જ છે આ ભૂખ્યાની સેવાઓ કરી છે આજે અન્નક્ષેત્ર ખોલી નાખ્યા ને મહેનત કરી હાથે દળો દળન ખવાતા આ વીરભાઈ માનો દાખલો પડ્યો મોટે ઘંટી પડે છે જોળીને દંડાથી થઈ જાય પતી જાય કાંઈ મહેનત માગે છે
અત્યારે હાલમાં તે કોઈ અહીંયા સ્વયંસેવકો કાંઈ ન હોય તો કોણ જમાડે? અરે આ પદગટ બોલી રહ્યો છે, આની કિંમત નહીં કરવાની કઈ. અને આવું કંઈક નું કંઈક આવરણ મૂકી દેવું કે ભાઈ અમારે આનીથી થાય. કઈ રીતે થાય? હાલો, હું તો વારે વારે કહું છું ને. આપણે તો ખેતીનું કામ કરવી એટલે અનુભવે છે કે ભાઈ અહીંયા ખેતીના અહીંયા કઈ પૂંજા ધરતી માતાની કરીએ કે આપણા પાક નીપજે નહીં. રેટું આવે, અલગ રોજી ઉતરે, આ બધું શું છે? માણસથી જ માણસ કાર્ય કરી શકે છે. પાછું નથી થતું. પછી 1000 હાથવાળો કહેતા હોય ને તો ઝાઝા હાથ રળિયામણા. જે એક હાથથી ન થતો હોય ને એ ઝાઝા હાથ કરી બતાવે. આ કંઈક વાયુ ને આ કંઈક મેલો ને તો અત્યારે અહીંયા આડમર ઉભા કર્યા કે આ ભૂતે બનાવ્યું છે, આ ભૂતે બનાવ્યું. પાપા ભૂતને તો દેહ બન્યો છે. એ ભૂત નો બનાવે તો કોણ બનાવે? માણસો જ એવા હતા. અત્યારે જો આ પથ્થર સડાવવો હોય તો ઓલી મોટે ઓલા અત્યારે પથ્થર કેવા સડાઈ દીધા મંદિરોમાં. તેમ જોવો, એ વખતે કોઈ આ સાધન હતા ને. માણસ એવા બળુકા હતા. માણસમાં એ શક્તિ હતી. મંદિરો ગમે એ બનાવ્યા, કઈ રેઢા પ્રગટ નથી થયા. મરેતીઓ કઈ રેઢે પ્રગટ ન થાય. માણસોએ બનાવ્યું. અને અત્યારે આપણને જો આ વાત શક્ય નથી એવી આ મોબાઈલ બનાવ્યા. તમે જોવો, વિમાન આકાશે ઉડાડ્યા. એટલે દેવથી દુર્લભ મનુષ્ય અવતાર કીધો છે. જોઈજો તમે એળે ન જાય. એટલે આપણો મનુષ્ય અવતાર એળે ન જાય એ ધ્યાન તો આપણે રાખવાની, કોઈ બીજા ન રાખી દે. આપણે આપણને નક્કી કરી લેવી કે આ વસ્તુ બનવા જોગ છે અને એ માણસે બનાવ્યું છે. કુદરતી માણસથી નહીં ન બને. બીજો સૂર્ય બનાવવો માણસથી નથી બનતો. કોઈ બીજી ધરતી બનાવી માણસથી ન બને. બીજો કોઈ નોખો જુદો પવન કાઢવો હોય માણસથી નથી બનાવ્યો. એ જે 5 તત્વ એ કુદરતી છે. એ માણસથી કઈ બનવાના નથી. અને જરૂર શું છે? આપણે હાલો આપણને આ કુદરતી મળી ગયો બધો, તો એનો આપણે ઉપયોગ કરવાનો છે. કુદરતની નિયમ આગળ તો આપણે બધા ટૂંકા પડવાના છે. કુદરતી જે બન્યું છે ન બને. બાકી જે નતું બનવા સંજોગ એ બનાવી દીધો છે કે આવા હજારો માણ વજન લઈને આકાશમાં ઉડી જતા એ વિમાન, એ માણસોએ બનાવી દીધો. તો કે એ એક જ્ઞાન છે. જ્ઞાનમાંથી આ વિજ્ઞાન થયો છે કે આગળ વિમાન હતા તો એ ઉડતા તો એને વિજ્ઞાને એક નક્કી કર્યું છે. એટલે એને એ બનાવ્યું, શક્ય કરી દીધું કે આપણે નજર સામે ઉડે છે એને વિમાનો. આથી વિશેષ આપણે શું જાણવાનું? બાકી કોઈનું કીધામાં આવી જાવ કહેતા કહેતેમાં તો એ આવી જ જેલાય છે. હાથમાં દીવો લઈને કુવે પડવા જેવું છે. નથી બનવાનું, એ ક્યારેય બનવાનું જ નથી. આ જાણી લેવાનું. તો આપણો મનુષ્ય દેહ લીધો એ બરાબર કહેવાય. અને મોવા કોઈને મોક્ષ ન થાય. ગમે એટલા હરાવણા કરાવો, ગમે એટલા યજ્ઞ કરો, મોવા પછી મોક્ષ મળતો નથી. જીવતા જ મોક્ષ લઈ લેવાનું. તો જ આપણને ખબર હોય. મરી ગયેલા કોઈ કીધું કે મને મોક્ષ મળી ગયું. આ જીવતા મોક્ષ લઈ લેવાનો છે. અને આમાં પોતે જ પોતાનો ઉદ્ધાર કરવાનો. કોઈને ઉદ્ધાર ન કરી દે. પોતાના મનને પોતાને સમજાવવાનું. પોતે જ પોતાનો ગુરુ છે. આમાં ક્યાં આપણે કાંઈ નિશા જોઈએ થાય છે. આની ઓળખાણ કરાવે છે કે હવે તારા મનને તારે જ સમજાવવાનું છે. કોઈ બીજા સમજાય ન દે. અહીંથી મારી વાણી વિરમાવું છું. સદગુરુ મહારાજની જય.